તો હાલ ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના મણિભાઈ ચોકથી નાવલી નદી સુધી યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં મોબાઈલની ટોર્ચ અને કેન્ડલ પ્રગટાવી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે અને તેના વિરોધમાં કેન્દ્ર સરકાર સામે આંદોલન કરવામાં આવેલું છે। બાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેન્ડલ પ્રગટાવી વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અને સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું છે। કોંગ્રેસે વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી છે તેમજ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવી છે। જંતર મંતર ખાતે જે વિદ્યાર્થીઓ માટે અન્યાય થયો છે, ઢોર મારવામાં આવ્યો છે, ટીયર ગેસ છોડવામાં આવ્યો છે, એ તદ્દન એનો વિરોધ કરવામાં આવે છે અને તદ્દન અન્યાય છે। દેશનું ભવિષ્ય કહેવાતા આ નવયુવાનો એના ભવિષ્યની હારે છેડા કરવામાં આવે છે, એની સામેનું આ આંદોલન છે। અને આ જો સરકાર નહીં ઝૂકે કે સરકાર નહીં યોગ્ય નિર્ણય કરે તો આ આંદોલન હજી જલદ કરવામાં આવશે। અને બીજું જે 19 કે 20 વિદ્યાર્થીઓનું જે બલિદાન લેવાનું છે એને પૂરતું વળતર મળવું જોઈએ અને એ વળતર મળ્યા પછી જે પોલીસ કેસ કર્યા છે એ બધા પાછા ખેંચાવવા જોઈએ, એ અમારી માંગ છે। નેટનો પેપરો લોકો વારંવાર એટલે 150-200 પર ફૂટ્યું છે, તો એ બાબતે તમે શું કહેશો? સરકારનો ઘોર બેદરકારી છે, સરકારની બેનીતિ છે, એટલા માટે આ પરિણામ આવે છે। સરકાર તો આમાં ધ્યાન આપતી હોય, શિક્ષણ મંત્રી તો ધ્યાન આપતા હોય તો આ પરિસ્થિતિ દેશની ન થાય। બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અરે લાઠી ગોલી કી સરકાર નહીં ચલે, અરે જો